રાજ્યમાં નકલી અધિકારીઓની અવારનવાર પકડાતા હોય છે, ત્યારે હવે સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. કરિયાણાના વેપારીને ત્યાં દમદાટી આપી તોડ કરવા જતા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પબ્લિકે મેથી પાક ચખાડ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર કરિયાણાના વેપારીને ત્યાં ગાંધીનગરથી તપાસમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વેપારીઓને શંકા જતા આ નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશને હાજર કર્યો હતો. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ નકલી અધિકારીએ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનો ઓળખ આપી હતી. ફૂડ ઇન્સ્પેક્ટરને વેપારીએ ₹1500 આપ્યા હોવાની કબૂલાત કરી છે. નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જોકે લોકોએ જાહેરમાં નકલી અધિકારીને મેથી પાક ચખાડ્યો હતો. નકલી અધિકારીની ઓળખાણ આપનાર ઇસમના સીસીટીવી સામે આવ્યા છે. કરિયાણાની દુકાનમાં તપાસ કરતો નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને હાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઈડર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. લલિત ડામોર, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.